નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું 8 ડિસેમ્બરના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચનની અંદર। ચાલો શરૂઆત કરીએ આજના ટોપ 10 કરંટ અફેર્સના ક્વેશ્ચન। આજનો પહેલો ક્વેશ્ચન છે બોધિ દિવસ કે જે ગૌતમ બુદ્ધને બોધિ વૃક્ષ, બરાબર છે, ગૌતમ બુદ્ધને બોધિ વૃક્ષ નીચે ધ્યાન કરતી વખતે જ્ઞાન પ્રાપ્ત થયું તે દિવસની યાદમાં બૌદ્ધો દ્વારા ઉજવવામાં આવે છે। તો આ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? 4 ડિસેમ્બર, 6 ડિસેમ્બર, 8 ડિસેમ્બર કે 9 ડિસેમ્બર? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, 8 ડિસેમ્બર। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2024 અને 25 દરમિયાન ઉત્કૃષ્ટ સેવાઓ બદલ કયા કયા સિવિલ સર્વિસીસ અધિકારીઓને કર્મયોગી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? નૈમિષ દવે અને અરવિંદ વી, જે.એસ. પ્રજાપતિ અને મિલિંદ બાપના, એ અને બી બંને, કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં ઇસરોના વડાએ કયા શહેરમાં અનંત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર નેવિગેશનનું ઉદ્ઘાટન કર્યું છે? બેંગલુરુ, હૈદરાબાદ, તિરુવનંતપુરમ કે ચેન્નઈ? તો અહીંયા તમારો જવાબ આવશે જે છે ઓપ્શન સી, તિરુવનંતપુરમ। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં જૈવિક શસ્ત્રો સંમેલન 2025 ની 50મી વર્ષગાંઠ જે છે એની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી હતી? જીનીવા, ટોક્યો, નૈરોબી કે નવી દિલ્હી? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન ડી, નવી દિલ્હી। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં વર્લ્ડ સ્કિલ્સ એશિયા 2025 માં ભારતે તેની પ્રથમ ભાગીદારીમાં કયો ક્રમ જે છે મેળવ્યો હતો? 5મો, 8મો, 10મો કે 12મો? તો અહીંયા જે છે તમારો જવાબ શું આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન બી, 8મો। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફ ના ડાયરેક્ટર જનરલ તરીકે કોણે વધારાનો હવાલો જે છે સંભાળ્યો છે? પ્રવીણ કુમાર, દલજીતસિંહ ચૌધરી, રાજેશ બિંદલ કે સંજય અરોરા? તો અહીંયા જે છે તમારો જવાબ શું આવશે? તો અહીંયા તમારો જવાબ આવશે ઓપ્શન એ, પ્રવીણ કુમાર। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં કયું એરપોર્ટ ભારતનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ જે છે એ બન્યું છે? છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ? તો અહીંયા જે છે તમારો જવાબ આવશે ઓપ્શન બી, ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હાલમાં ડિસેમ્બર 2025 થી ભારતીય વાયુસેનાના મહાનિર્દેશક નિરીક્ષણ અને સલામતીનું પદ જે છે એ કોણે સંભાળ્યું છે? એર માર્શલ મકરંદ ભાસ્કર રાનાડે, તેજબીર સિંહ, રઘુનાથ નામિયાર કે સંદીપ સિંહ? તો અહીંયા જે છે તમારો જવાબ શું આવશે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી, એર માર્શલ તેજબીર સિંહ। ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ સક્રિય સ્ટ્રેટો વોલ્કેનો માઉન્ટ જે છે સેમેરુ જે છે એ કયા દેશમાં સ્થિત છે? મલેશિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા કે થાઈલેન્ડ? તો અહીંયા જે છે તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઇન્ડોનેશિયા। અને છેલ્લો ક્વેશ્ચન જેનો જવાબ તમારે આપવાનો છે એ છે કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત અજય વોરિયર 2025 જે છે એ યોજાઈ રહી છે? કયા બે દેશો વચ્ચે? ભારત અને ફ્રાન્સ, ભારત અને સ્પેન, ભારત અને ઇટાલી કે ભારત અને બ્રિટન? તો અહીંયા જે છે તમારો જવાબ શું આવશે એને કોમેન્ટ બોક્સમાં તમારે કહેવાનો છે। એની સાથે સાથે આજના 10 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા છે એ તમારો ફીડબેક ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં આપજો, જેથી અમને ખબર પડે કે આ પ્રશ્નનું લેવલ કઈ રીતનું છે। આવા નવા પ્રશ્નો માટે ફોલો કરો લક્ષ્યમ એકેડેમીને અને સાથે સાથે પિનાકિન સરને।